ચાલો મિત્રો, આપણે એક ક્રિકેટ વિશે એક સમાચાર આપીએ તો 2020 મેચ રમાઈ ગઈ, જેમાં 3માં ભારતની જીત થઈ હતી ન્યૂઝીલેન્ડ સામે. ગઈકાલે ન્યૂઝીલેન્ડ અને ભારત વચ્ચે સાંજે 7 વાગે મેચ ચાલુ થઈ હતી. તેમાં ટોસ જીત્યો હતો સૂર્યકુમાર યાદવે ટોસ જીતીને થોડું ડીવને હિસાબે પહેલી બોલિંગ પસંદ કરી હતી, એટલે ફિલ્ડિંગ પસંદ કરી હતી અને બેટિંગ તેમને આપી હતી. પરંતુ તેમની 26 રનમાં તો 2 વિકેટ જતી રહી હતી અને પછી થોડા અંતરાલમાં વિકેટો પડતી ગઈ અને સ્કોર બોર્ડ એટલું ધીમું ચાલતું હતું કે સ્કોર વધારે કરવો મુશ્કેલ બની ગયો હતો. ધીરે ધીરે વિકેટો પણ જતી રહી અને સ્કોર કાંઈ એટલો લાંબો થઈ શક્યો ન હતો. હાર્દિક પંડ્યા 2 અને રવિ બિશ્નોઈ 2 અને રનઆઉટ 1 અને તેમજ જસપ્રીત બુમરાહે 3 વિકેટ લઈ અને ન્યૂઝીલેન્ડ બહુ જ કંટ્રોલમાં લઈ લીધું હતું અને માત્ર 153માં ઓલ આઉટ કરી નાખ્યો હતો. જ્યારે ભારતને 154 રન કરવાના હતા, તે માત્ર 3 વિકેટો ગઈ હતી અને 7 વિકેટના ભોગે કરી નાખ્યા હતા. એમાં ઈશાન કિશનના 22 હતા અને ભાઈ સૂર્યકુમાર યાદવ અને ભાઈ અભિષેક શર્મા વિસ્ફોટક બલ્લેબાજ, તેમણે તોફાની ઇનિંગ રમી અને અંતતઃ ભારતને જીતવા મહત્વનો ભાગ ભજવ્યો. સૂર્યકુમાર યાદવ લગભગ 50 પૂરી કરી હતી. તેમની બીજી આ વખતે આ સિરીઝમાં બીજી 50 હતી અને તેમનું બેટિંગ હવે ફૂલ ફોર્મમાં આવી ગયું છે. અભિષેક શર્માને પણ આ બીજી 50 હતી. કહો ને, અભિષેક શર્મા પહેલાં 84 આઉટ છે પહેલી મેચમાં અને બીજીમાં 0માં અને ત્રીજીમાં 70+ કેમ કંઈક હતું. એટલે આ બંને જણે નૈયાને પાર પાડી અને 3-0થી લીડ મેળવીને અત્યારે ભારત જે રસ્તે પર ચાલી રહ્યું છે અને સિરીઝ પણ જીતી લીધી છે. તો મિત્રો, આ વિડીયો આપણે કેવો લાગ્યો તે વિશે કોમેન્ટ, શેર અને જે કાંઈ ભૂલચૂક હોય તે અવશ્ય જણાવશો મારા વાલા મિત્રો. તો આટલો વિડીયો બનાવતા હું આપણે વિશ્વાસ અપાવું છું કે ક્રિકેટ વિશેના વિડીયો નવા હું આપને મોકલીશ અને આપ જોતા રહેજો, લાઈક કરતા રહેજો, કમેન્ટ કરતા રહેજો અને જરૂર જણાવી તો સૂચન પણ કરતા રહેજો. જય મિત્રો, જય જવાન, જય કિસાન, જય વંદે માતરમ.